જય દ્વારકાધીશ, જય રોમાધણી. હું ચિરાગ પરવાર. સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગમાં. આશા કરું તમે બધા મોજમાં હશો. ન હોય તો વાંધો નહીં, આપણે આજ મોજ જ કરવાની છે. બરોબર. હું થઈ ગયો છું રેડી 5 વાગ્યામાં, અને હું અને સાગરભાઈ નીકળ્યા છે ભાવનગર. એ હવે આગળ કેવું હું તમને ભાવનગર શું કામ જાય. બરોબર. જાયમાં અમે તો પૂગી ગયા બસ સ્ટેન્ડ. સાથીદારે પૂગી ગયા દુલાભાઈ. સાગર, દુલાભાઈ અને એનો ભાઈ દીકરો ભરત. અને અમે લોકો જઈએ છીએ હોસ્પિટલે, કાળા નાળા સૂચક હોસ્પિટલ. રિપોર્ટ કરાવવા મૂકો, કેસ લખાવી નાખો ને હવે નાસ્તો કરવા. રજવાડી ચામાં નાસ્તો એક આવી જાય છે, બનાવે છે. હું આવ્યો તો પાછો રિપોર્ટ લેવા. વાસુદેવ પેથોલોજી આ રિપોર્ટ કરાવ્યો હતો. સાગરનો રિપોર્ટ આવી ગયો હતો. ભરતભાઈનો બાકી છે. રિપોર્ટના લીધા છે માત્ર 1200 રૂપિયા. માત્ર એક રિપોર્ટ બાકી છે, આવે છે. પછી દેખાડ દઈ ડોક્ટરના રિપોર્ટ ને પછી અહીંથી દવા બવા લઈને ભાગી ભાઈ. આમ તો 1 કલાકની અંદર રિપોર્ટ આવી જાય, પણ આજ આ પહેલાને વાર લાગી 1.5 કલાક થઈ. 1.5 કલાક ઉપર થયો. બેયના રિપોર્ટ આવી ગયા છે, ભરતનો અને સાગરનો. હવે જાવ ડોક્ટર પાસે મળું. અહીંથી હજી પાછું 1 કિલોમીટર થાય. 1 કિલોમીટર જવાનું, પછી આવવાનું, પાછું દેવા જવાનું. ઘણી માથા કરશે અને હમણાં આવશું આપણે અહીંયા આરોગ્ય પેથોલોજી. એ લેબોરેટરી માટે નહીં, ત્યાં આવશું મેડિકલમાં. ત્યાંથી દવા લેવાની છે, અને ત્યાંથી એક દવા લઈને પછી પાછી એક જગ્યા પછી અહીંથી આમ જવાનું, અહીંથી દવા કાઢવાની છે. આગળ મેં કીધું તેમ 2 જગ્યાએથી દવા લેવાની છે. આપણે અહીંયાથી પાછળથી તો ઉપર ચડવાનું, તો ત્યાંથી લઈ આવ્યા. હવે આપણે આવ્યા છીએ પાછા અહીંયા આરોગ્ય મેડિકલમાંથી. આમાંથી થોડીક દવા લઈને પછી નીકળીએ બસ સ્ટેન્ડ બાજુ. આવી રીતે કંઈક આરોગ્ય આમ લેબોરેટરી અને મેડિકલ ને બધું સાથે જ છે. ભાવનગર સિવિલ સુપર સ્પેશિયાલિટી વિભાગ જ્યાં થઈને હાલી.
હે સીધું ચડી જવાનું હે બસ ઈ જ છે ભાઈ પણ પુલ નથી ને છે હાથ છે હાથ છે કોલવાડી ભાવ પૂર્ણા એકે બધું કામ બામ તો ઉતારી દીધું છે દવા બવા લઈ લીધી દેખાડી દીધું બધું કમ્પ્લીટ કરીને બસ સ્ટેન્ડે પૂગી ગયા ભાવનગર બસ સ્ટેન્ડ અને આપણે લખી છે સીટ હજી તો બસ આખી કોરી છે ખાલી છે અને હજી આપણે આ બસમાં બેઠા ને હજી પહેલી ફેરો સ્ટાર્ટ કરવાના છે ભાવનગર આંકોલવાડી પહેલી ફેરો હજી બસ મૂકી જ છે નવે નવે હજી તો ફૂલડા લગાડ્યા ને પેંડા પેંડા થઈ ગયા છે નવી બસમાં બેસવાનો મોકો મળે એટલે સીધા ઘેરે મળી ઉઈ જવું સરકાર ખર્ચો કરે છે હા હા મોદી ક્યાં અમિત ક્યાં છે ભારતને આત્મનિર્ભર બનાવવું છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી મસ્ત બસ મસ્ત આપી છે આપણી પેરીજા હાસવી અગે તો થાય પેરીજાથી ક્યાંય હસવાતું જ નથી સુવિધા સારી છે તમારે તમારે થોડું ધ્યાન રાખવું પડે બધું સરકાર કે માથે ધ્યાન રાખે બસ આપી તો શું કે આવડે સરકારમાં વાહ વાહ આવે કઈ આ બે રાજુ ઓનલાઈન હતો ને થાય ઓનલાઈન થાય તો પેલી ફેરું કરી નાખી ઓનલાઈન જો ભાઈ પેલી ફેરું ઓનલાઈન ટિકિટ કાઢી છે હવે સીધી મશીન માંથી જ ઓનલાઈન કાઢી આ જોઈ લો આવી રીતે ઓનલાઈન ટિકિટ નીકળે હવે બધી રીતે આ બસ આ સિસ્ટમ થઈ જાય હવે ઓનલાઈન ટિકિટની આમાં શું ચાઈ લખેલું છે કે આ રીતે મેં સીધા ઓનલાઈન પેમેન્ટ કર્યા સ્કેન કરી અને સીધી એની હાથે ઓટોમેટિક ટિકિટ આવી મારે વિડીયો ઉતારતા ભૂલાઈ ગયું ચાલો ભાઈ આ છે ભાવનગર ટોપ 3 સર્કલ છેલ્લું સર્કલ ભાવનગરનું અને હવે આપણે નીકળીએ છીએ ભાવનગરથી અને હવે આવવાનું થશે 4 મહિના પછી તો ભાવનગર આમ તો ગોહિલવાડ રામ રામ તો ભાઈ નોનસ્ટોપ ભાવનગરથી ક્યાંય હોલ્ડ કર્યો નહીં અને આ સીધી ઊભી રાખી છે આપણે વિક્ટર રોડ ઉપર હાઈવે ઉપર ચડતા હોટલ આવે ત્યાં અને પુગાડી દીધા હવે ભાવનગરથી રોંજુલા ઉતારે કંડક્ટર સાહેબ બેસ્ટ હો બેસ બહુ સુંદર માણસ છે એટલે દિલથી સુંદર માણસ હા અમારું રાજુલા એવું આ છે બસ સ્ટેન્ડ રોંજુલા બસ સ્ટેન્ડ એ પુગાડ્યા બાપ તો અમે બે ભાઈ આવી ગયા ભાવનગર થી અને હવે ઉઠામણા કર્યા છે છતડિયા બાજુ કે બીચ છે એટલે હાલીને દર્શન કરવા જવા પડે રામાપીરના આમ 3 દિવસથી આરતી નથી એટલે આજ આરતી દેવાય જાય અને દર્શન થઈ જાય બીચ છે એટલે હાલીને જવા બપોરે આવવું હતું પણ આપણે બપોરે ભાવનગર હતા બાપરે આ કંઈક નવું આવ્યું છે ડબલા ને બબલા હાલો પોગી ગયા રામાપીર મંદિરે અને આજ થોડીક ભીડ દેખાય છે કેમ કે આજ બીજ ચાલો એન્ટર સાગરભાઈ આજનો દિવસ પૂરો નહીં થાય એવું લાગે છે હવે ભાવનગર જેવા મંદિરે જેવા ને હવે આવ્યા છે ગૌશાળા નથી આ છે શ્રી અમરીશભાઈ ડેરનું ફાર્મ હાઉસ અને ત્યાં એમની નાનકડી ગૌશાળા છે આગળ છે રામાતા પછી મારા આપા પછી ભલાતા
તો આવી રીતે આમાં કંઈ દેખાતું તો છે નહીં, પણ આવી ગાઉ એણે રાખી છે. ગાઉને હાંસવી સારી છે, મસ્ત છે. આ ભાઈ શ્રી અમરીશભાઈ ડેર અને આપણા ફાધર સાહેબ. હવે બધા આવ્યા હતા એક મોટા કામે, આમ થઈ ગયું છે ને હવે નીકળીએ છીએ અહીંયાથી. આ છે કંઈક આવી રીતે ફાર્મ હાઉસ છે અમરીશભાઈ ડેરનું. તો ચાલો મળીએ કાલે.